લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, અષાઢ સુદ આઠમ, રવિવાર, તારીખ 14/7/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:05, સૂર્યાસ્તનો સમય સાંજે 7:26. મિત્રો, આજની ચંદ્ર રાશિ છે કન્યા. આ કન્યા રાશિ સવારે 8:42 સુધી, અને ત્યાર પછી રાશિ રહેશે તુલા, અને આજનું નક્ષત્ર છે ચિત્રા. મિત્રો, આજનો દિવસ ખૂબ ખૂબ શુભ છે, અને લગ્ન માટે આજનો દિવસ ખૂબ શુભ છે. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મિત્રભાવ અગ્રસ્થાને રાખીને ચાલજો. જીવનમાં ક્યાંય કોઈ કામ અટકે નહીં. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા. સવારે 8:42 સુધી કન્યા, અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે તુલા. આજના જન્મેલા બાળકો ખરેખર સેવાભાવી સ્વભાવના થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજનો સુવિચાર જાણવા. મિત્રો, વાત વાતમાં બહુ શીખવી જાય છે જિંદગી. હસતા માણસને રડાવી જાય છે જિંદગી. દિલથી વિચારેલા કામ કરી નાખજો, કેમ કે ઘણું બધું બાકી હોય અને પતી જાય છે જિંદગી. વિચારેલા કામોને અમલમાં મૂકી દો ભાઈ. જિંદગીનો સમય ક્યારે પૂર્ણ થાય કોઈને ખબર નથી, બરાબર? તો ચોક્કસપણે કહું છું, જિંદગીમાં જે કંઈ બી મનમાં ઈચ્છા હોય ને તે કરી લેવી. જિંદગી પતી જાય પછી આપણી ઈચ્છાઓ અધૂરી રહી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. કમળો થયો હોય ને તો આદુનો રસ ગોળ ભેળવીને પીવો જોઈએ, કમળો મટે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય છે ને, કોઈને પારખવાની કોશિશ નહીં કરતા, એને સમજવાની કોશિશ કરજો, તો તમને સફળતાઓ મળશે. આપણે વ્યક્તિને પારખવાની કોશિશ કરીએ છીએ, પણ એને સમજવાની કોશિશ નથી કરતા. અને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે જૂની વાત ભૂલી ને નવી શરૂઆત કરવાનો દિવસ છે ભાઈ. આજે આર્થિક બાબતોમાં અનુકૂળતા આવતી દેખાય છે, પણ જૂનો ભૂતકાળ યાદ કરીને દુઃખી નહીં થતા. આજે નવી શરૂઆત કરજો. આજે સંપત્તિને બાબતનો ઝઘડો, કૌટુંબિક ઝઘડાઓ ભૂલી જવા જોઈએ. વૃષભ રાશિવાળા માટે આજે ધન ખર્ચ પર ધ્યાન આપવું જરૂરી છે. આજે સામાજિક વ્યવહારોમાં ધીરજ રાખીને ચાલશો તો ફાયદો. આજે કોઈ પણ નિર્ણય લેવામાં કે કોઈને વાયદો કરવામાં ઉતાવળ નહીં કરતા, સમજદારીપૂર્વક નિર્ણય લેજો ને સમજી વિચારીને વાયદો કરજો. મિથુન રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાની જરૂરિયાત છે. આજે તમારા વેપારમાં, કાર્યક્ષેત્રમાં, પ્રગતિમાં બહુ સારો સુધારો આવતો દેખાય છે. આવા ફાયદાના દિવસે કોઈની સાથે નકામો વાદ વિવાદ ક્યારેય નહીં કરવો. કર્ક રાશિવાળા માટે આજે દિવસ ખરેખર સવારથી જ સારો. કંઈક ને કંઈક સારા સમાચાર બધી દિશાથી આવતા દેખાય છે. મિત્રો, આજે તમારા અંગત જીવનમાં ખૂબ આનંદનો માહોલ રહેવાની શક્યતાઓ છે. આજે કાર્યક્ષેત્રમાં પણ બઢતી આવે અને એનાથી પણ તમને સારો લાભ મળે. સિંહ રાશિવાળા માટે આજે કોઈક નવી ઓળખાણ થતી દેખાય છે, ને આ નવી ઓળખાણ આપણા જીવન માટે, વેપાર માટે, સામાજિક જીવન માટે ફાયદાકારક સાબિત થાય. આજે કાર્યક્ષેત્રમાં વિનમ્રતા રાખવી ખૂબ જરૂરી. આજે કોઈની પણ સાથે વાતચીત કરો ને તો સ્વભાવમાં નરમી રાખીને વાતચીત કરજો. કન્યા રાશિવાળા માટે આજે દિવસ ખૂબ સંભાળીને શરૂ કરવાની જરૂરિયાત છે. અને આજે છે ને, જીભનો ઉપયોગ જેટલો ઓછો કરશો એટલો ફાયદો વધશે. પેલી કહેવત છે ને કે ભાઈ, ન બોલવામાં 9 ગુણ,
એને આજે સવારથી યાદ કરીને ચાલજો. આજે રાજકીય લોકોને સારી સફળતા મળે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો, પણ મિત્રો કોઈ કરાર કરવાનો, કોઈ એગ્રીમેન્ટ કરવાનો હોય તો ખૂબ સંભાળીને આગળ વધજો. આજે સામાજિક બાબતમાં પણ થોડી સાવધાની માંગી લે છે તમારા ગ્રહમાન. આજે છે ને કોઈની સામે તમારી વાતની રજૂઆત કરવાની હોય ને તો સમય સંજોગ અને વ્યક્તિ સ્થળ આ બધી વસ્તુની યોગ્ય પસંદગી હોય તો જ વાત મૂકવી, નહીં તો નહીં મૂકતા. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. જે લોકોના માથે દેવું છે ને એ લોકોને આજે ફાયદો થાય. કોઈ આવક આવે, અચાનક કંઈ ધન મળે અને દેવામાંથી મુક્તિ મળે. આજે ભાગીદારીમાં કામ કરો છો તો ફળ મધ્યમ મળશે, પણ કામ થશે. ધનરાશિવાળાએ આજે દિવસની શરૂઆત સમજી વિચારીને વડીલોના આશીર્વાદ સાથે કરવાની છે ભાઈ. આજે તમારા મનમાં ધારીને રાખેલું કામ પૂર્ણ કરવા માટે વડીલોના આશીર્વાદ જરૂરી દેખાય. આજે છે ને નજીકના સ્નેહીઓ સાથે, સહકાર્યકર સાથે બને ત્યાં સુધી અણબનાવ ટાળશો તો તમને ફાયદો. મકર રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત કાર્યસ્થળ પર અવરોધો સાથે થતી દેખાય છે. આજે કંઈક ને કંઈક નાની મોટી અવરોધની બાબત તમારી સામે આવે. આજે મિત્રો આ પરિસ્થિતિમાં છે ને કોઈ પણ નિર્ણય લેવાનો, કોઈને કંઈક કહેવાનું, કોઈ અગત્યના કામમાં કોઈને યાદ દેવડાવવું, આ બધી બાબતોમાં ખૂબ સાવચેતી રાખજો. અને આજે કોઈને વાયદો કરવામાં પણ સાવધાની રાખશો તો ફાયદો થશે. કુંભ રાશિવાળા માટે આજે વેપાર થોડો ઠંડો રહેતો દેખાય છે. ભલે આજે વેપારમાં નરમાઈ આવે તો ભલે નરમાઈ આવે, પણ આપણે સ્વસ્થ રહેવાનું છે, ખુશ રહેવાનું છે. અને આજના આવા નબળા દિવસે પણ આપણે આપણી ખુશીને ટકાવી રાખવાની છે. આપણો જોશ ઓછો નહીં થવો જોઈએ, આપણો પ્રયત્ન પાછો ન પડવો જોઈએ. બસ સીધી વાત છે. આપણે કામ કર્યું છે, મહેનત કરી છે, પ્રયત્ન કર્યા છે, કુદરત એનું સારામાં સારું ફળ સાંજ સુધીમાં આપશે. મીન રાશિવાળા માટે આજે આવકમાં ખાસ્સો એવો વધારો થતો દેખાય. આજે તમારા ધંધાકીય કામ પૂર્ણ કરવા માટે કોઈક ને કોઈક નાની મોટી સહાય મળી જાય. મિત્ર સહાય કરી જાય, સંતાન સહાય કરી જાય, આપણા સહકાર્યકરો આપણે સહાય કરી જાય. અને આજે વેપારિક કામોમાં આપણે સારી સફળતા મેળવીએ, ધંધાકીય કામોમાં કામ પૂર્ણ કરીને સારી આવક ઊભી કરી શકીએ. તો મિત્રો આજે હતાશ થવાનો દિવસ નથી. તો આ હતું તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરીને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.